હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો? આ બધા મજામાં છો? તો અમે પણ મજામાં છું। તો મિત્રો અત્યારે સવારમાં હું અહીંયા બ્રશ કરી પેસ બીજી દોઈ અને અહીંયા વિડીયોનું સારું કરી દીધું છે, કારણ કે પહેલાં હું વ્લોગ દરરોજ બનાવતો, તો હવે એવું નથી કે હું દરરોજ જ વ્લોગ નાખીશ। બે ત્રણ દિવસે આપણો વિડીયો આવતો રહેશે। અહીંયા અનિતા સાઈડમાં ઊભા છે, તો અહીંયા તમે જોઈ રહ્યા છો માહી। પહેલાં તો વિડીયોમાં અમારે માહી નાના હતા, હવે તો જો અહીંયા ભેંસનું બચ્ચું લઈને આવી રહ્યા છે। પાડી બચ્ચું બધો છે હા, કેવા લાગે છે। અહીંયા અનિતા, અહીંયા સામે જીગર, તો અહીંયા સામે જીરું દેખાય છે। તો જીરું તો હું તમને પછી હું બતાવું છું બધું, કારણ કે જીરું હું ઓણના સાલમાં મેં બહુ વાવી દીધું છે। વાવ્યું છે એટલું બધું કે લગભગ 30 વીઘા જીરું મેં વાવ્યું છે। દર ફેરે હું બટાકા વાવતો હતો, આ ફેરે હું જીરું વાવ્યું છું। તમે જો સામે નજર પણ નહીં પાકે અહીંયાથી માંડીને ત્યાં સુધી, અને અહીંયા ઉપર પણ 2 ખેતર છે। અહીંયાથી માંડીને ત્યાં સામે પણ 2 ખેતર છે। તો પાછળ અહીંયા ઝૂંપડાની પાછળ પણ 2 ખેતર છે। તો અહીંયા સૂરજ પણ નીકળી ગયા છે। તો ચલો, હું પેસ બીજી દોઈ લીધી છે ને હવે જાઉં છું હું દૂધ ભરાવવા માટે। તો દૂધ ભરાવીને પછી આપણે તમને જીરું બતાવીશ બરાબરનું, જે નજીક જઈને। તો વિડીયોમાં બન્યા રહો। પહેલાં વ્લોગ બનાવતા ત્યારે અહીંયા 2 પાડીઓ લાવી હતી અમે નાની, એક તે સામે ભાઈ એક આ। તો આ અહીંયા પેસ બની ગઈ છે અને વેવાઈ પણ ગઈ છે અને પાડી નાખી છે। તો અહીંયા અનિતા પેસ બોધી રહી છે, કારણ કે આપણે પહેલાં વિડીયો બનાવતા જ્યારે શરૂઆત કરી હતી, આ ચેનલની શરૂઆત કરી હતી ત્યારે તો આ પાડીઓ સાવ નાની હતી, તમે જોઈ રહ્યા છો। હવે તો અહીંયા એક પેસ બની ગઈ છે। આ પણ ગાભણ જ છે, કારણ કે અહીંયા એને પણ 2 મહિના થઈ ગયા છે, તો એ પણ પેસ બની જશે। અહીંયા માહે પાડી બોધી દીધી છે। તો ચલો, હું દૂધ પહેરીને આવરો, બાયને લાવ દૂધને। અહીંયા સામે અહીંયા કાસવા રજગો આવેલો છે, અહીંયા ઢોરવા માટે આ બાજુ આવ્યું છે, જવું આવ્યા છે। તો અહીંયા સારની પણ તકલીફ નથી। અહીંયા અનિતા આવી ગઈ છે દૂધ લઈને। તો ચલો, હું દૂધ ભરાઈને આવું રહું। તો અહીંયા બાઇક પડ્યું છે આપણું, તો બાઇક લઈને હું જાઉં છું ધીરે। અહીંયા મિત્રો હું દૂધ ભરાવીને આવી ગયો છું ઘરે। તો અહીંયા ઘરે આવતા અહીંયા મમ્મી કામ કરી રહી છે, બધું જે કચરાનું જે છે। તો અહીંયા પહેલાં તો મમ્મીને ઢોર ઓછા હતા, પણ હવે તો બહુ કરી દીધા છે। અહીંયા એક ગાય એ વિવાહથી છે, ત્યાં શંકર અડલી છે તે પણ વિવાહથી છે। અહીંયા પ્યાસ એક અમને લાવી છે, અહીંયા દોવા દેશે અમને વિવાહની છે। અહીંયા એક બીજી પણ ભેંસ છે, એ પણ કાભણ જ છે। સામે 2 ગાયો બી ધોળી, એ પણ બંને કાભણ છે। અહીંયા 2 નાના એટલે તો મમ્મીએ પણ ઢોર બહુ કરી દીધા છે। અને અમારી અહીંયા વાડી તમે જોયા નાના ઝાડ હતા પહેલાં, જે હું વ્લોગ બનાવતો, લગભગ 1 વર્ષ પછી હું ચાલુ કરી દીધું, 1 વર્ષની ગેપ આવી છે આપણે। તો અહીંયા તમે જોયા સામે જે મોટા ઝાડ થઈ ગયા છે। અહીંયા આ બાજુ બધી બાજુ જે નાના ઝાડ હતા પહેલાંના વિડીયો તમે જોજો ખોલીને। તો અહીંયા પણ રીતિ કામ કરી રહી છે। રીતિ હવે મોટી થઈ ગઈ છે, કામ કરે એવી, તો એ પણ મમ્મીને થોડું હેલ્પ કરી રહી છે। હું અહીંયા ઘરેથી અહીંયા પણ આવ્યો હતો કે ડીસા જવું છે, તો અહીંયા ડીસા એક ટ્રેક્ટરનો પંપ કરવાનો છે। તો રિપેરિંગ માટે અમે હવે પાછા ડીસા જઈશું। અમે સામે બાઇક પણ અમારા દલપતભાઈ આવીને ઊભા છે, તો એમના બાઇકમાં ડીસા જવાનું છે। તો ચલો, હવે ડીસા જઈને આવીને પછી હું તમને ઘરે જઈને પછી તમને જીરું હું બતાવીશ। તો અહીંયા મિત્રો અહીંયા જે જવાનું હતું ડીસા, ત્યાં જઈને હું ઘરે આવી ગયો છું। તો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા મમ્મીની ચા લેવા પણ આવી ગયા છે। અહીંયા ખેતરમાં અહીંયા માહી રમી રહી જીગર, અહીંયા ફુવાર પણ ચાલુ કરી દીધા। અહીંયા સામે એ ઘરે ક્રિસ થઈ ગયા છે। તો ચલો, હું તમને બતાવું છું જીરું। સવારમાં તમને કીધું હતું કે હું તમને બધું જીરું નજીકથી બતાવવાનો છું। તો ચલો, પહેલાં તો જીરું તમને બતાવી દઉં। અહીંયા સામે સુધી જીરું જ છે, 30 વીઘામાં જીરું છે। તો બહુ રિસ્ક લીધું છે અમે તો કેવું લાગે છે જીરું તમે કોમેન્ટમાં કહેજો। જીરામાં જઈ રહ્યો છું તમને બતાવવા માટે, તો જીરું કેવું લાગે કોમેન્ટમાં જરૂર લખજો। તો અહીંયા પપ્પા સામે આપણો ઢોરા માટે સાર લઈ રહ્યા છે। એવું કો હાટો ન, તો અહીંયા જીરું તમે જોઈ શકો છો કેવું લાગે છે અમારું જીરું।
તો અહીંયા જોઈ શકો છો તમે જીરું. તો કેવું લાગ્યું તમને જીરું અમારું? લગભગ ઘણું તો નહીં, પણ 20 થી 25 દિવસે ઊભું રહેવાનું છે. અહીંયા પાક પર આવી ગયું છે. પછી 20 થી 25 દિવસ કારણ કે પાણી છોડ્યાને લગભગ 1 મહિનો થઈ ગયો છે. અને બટાકા કરતી બહુ મજા આવી છે વાવેતરમાં, કારણ કે બટાકામાં તો બહુ રિક્સવાળું કામ હોય છે. અને રિક્સ લેતા પણ કામમાં મજૂરી પણ બહુ થઈ શકે છે. અને જીરામાં બિલકુલ મહેનત ઓછી હોય છે. રિક્સ કહેવાય છે, પણ બટાકા કરતી પણ સારી મજા આવે છે જીરાના વાવેતરમાં. તો મેં તો પહેલી વાર જિંદગીમાં વાવ્યું છે. એનું દોણો પણ જે આપણે ખાવા લાવતા એ જોયો તો, બાકી એનું છોડ કોઈ દિવસ જોયું નહોતું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો જીરું મારું બહુ અહીંયા તો પાક પર આવી ગયું છે. તો બસ હવે 20 થી 25 દિવસ ઊભું રહેવાનું છે. તો કેવું લાગ્યું અમારું જીરું તો કોમેન્ટમાં જરૂર લખજો. તો ચલો, વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું કંઈક નવા લોકો સાથે, કંઈક નવા વિડીયો સાથે. તો મિત્રો ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.